ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2017-18ના ખરીફ પાકના પૂરથી થયેલા નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો। આ ચુકાદાથી રાજ્યના 15,000થી વધુ ખેડૂતોને રાહત મળી છે। હાઈકોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને એટલે કે એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓના પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો। 6 વર્ષની કાનૂની લડાઈ બાદ ખેડૂતોને આખરે ન્યાય મળ્યો છે। કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઇન્સ્યોરન્સ કંપનીએ 8% વ્યાજ સાથે કુલ 7 કરોડ રૂપિયાથી વધુની રકમ પાક વીમા પેટે ચૂકવવી પડશે। સરકારે નિમેલી કમિટીના રિપોર્ટને માન્ય રાખતા હાઈકોર્ટે જણાવ્યું કે કંપની અને સરકારના કરાર વચ્ચે ખેડૂતોને નુકસાન થવું ન જોઈએ। આ ચુકાદાથી જે ખેડૂતોના દાવાઓ નકારવામાં આવ્યા હતા તેમને પણ કાયદાકીય માર્ગે દાદ માંગવાનો વિકલ્પ ખુલ્લો મળ્યો છે। आज सरकार एम कहती थी कि कांग्रेस वाला छे ए खेडूतोने गैरमार्गे दौरे छे। खेडूतोने पाक नुकसानीनुं वळतर तो सरकारे आप्युं छे, तो हवे पाक वीमो केवी रीते मळे? आजे गुजरात हाईकोर्टे आ जे 2017-18 में भाजपना प्रवक्ताओ वात करता था, चेनलों में मोटी मोटी डंफासो मारता था, एमने आजे गुजरात हाईकोर्टे लपड़ा कमाई छे। नामदार गुजरात हाईकोर्ट द्वारा एवो आदेश करवामां आव्यो छे कि तारीख 11 जुलाई 2023 ना रोज जे रिपोर्ट सबमिट थयो अने जेमां 15,047 जेटला खेडूतोने नाणां चूकवવાની વાત કરવામાં આવેલ છે। એ ખેડૂતોને એ ચૂકવણીના બાકી નીકળતા પૈસા અને બેંકના 8% વ્યાજ દર સહિત એ ચૂકવણી કરવા માટે જણાવવામાં આવેલ છે। રાજ્ય સરકાર ઇઝ એક્સ્ટ્રીમલી કન્સર્ન સો ફાર એઝ ફાર્મર્સ આર કન્સર્ન અને આ મેટર સતત ફોલોઅપ બી થઈ રહી છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લેવલે બી મીટિંગ્સ થઈ છે, ખૂબ જ પત્ર વ્યવહારો થયા છે અને ઇટ્સ અ વેરી સિરિયસ એન્ડ ઇમ્પોર્ટન્ટ મેટર ફોર ધ સ્ટેટ ગવર્મેન્ટ. ફાર્મર્સ આર ઓલવેઝ આર પ્રાયોરિટી.